તો આપણે લેટ જાગ્યા હતા 8 વાગે, તો અત્યારે હાલ 9 વાગ્યા છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને એક બીજું કે આપણા ઘણા દિવસથી લોકો આવતા નથી, તો એનું કારણ બહુ મોટું કારણ નથી, નાનકડું કારણ છે. એ શું કારણ છે કે આપણા ફોન છે, એ ફોનની અંદર પાછળથી આપણે લોક બનાવીએ એટલે પાછળથી અવાજ આવે છે. તો આપણે જે બોલતા હોય અવાજ ઓછો આવે છે. તો હું બગદાણા ગયા હતા, અમે તો બગદાણા ગયા હતા એટલે એ વ્લોગ મેં ટીવીમાં જોયો એટલે મને ખબર પડી. અને આપણા ઘણા બધા ચાહક મિત્રોની કમેન્ટ હતી કે તમારો અવાજ કે પોપટલાલ ઓછો આવે છે અને બેકગ્રાઉન્ડનો પાછળનો અવાજ બહુ આવે છે. તો આપણે ફોન ચેન્જ કરવાના છીએ ટૂંક જ સમયમાં. એટલે ટૂંક જ સમયમાં આપણે આઈફોન લેશું. અને બીજું કે ઓફિસનો થોડો ટાઈમ ઓછો મળવાથી આપણને ટાઈમ ઓછો મળતો હતો, એના કારણથી આપણે રવિવારે બ્લોગ બનાવીશું. અને આઈફોન આવશે એટલે જોઈશું કે ટાઈમિંગ આપણને કઈ રીતના મળે છે, એ આપણે સેટ કરીશું. અને ફેમિલી આવશે અહીંયા, આપણે ભાવનગર ફેમિલી શિફ્ટ થાય એટલે આપણે રેગ્યુલર બનાવી દઈશું બ્લોગ. અને ટૂંક સમયમાં ફેમિલી એટલે મતલબ દિવાળી આસપાસ, દિવાળી પછી કાં તો દિવાળી પહેલાં ફેમિલી આપણે અહીંયા શિફ્ટ કરીશું. એટલે આપણે દિવાળીથી આપણે રેગ્યુલર વિડીયો થઈ જાય. અને ક્યારેક આપણને ટાઈમ વચ્ચે મળતો રહેશે કે બુધવારે, ગુરુવારે, શુક્રવારે કે રવિવારે તો ફિક્સ ટાઈમ મળવાનો જ છે. તો વચ્ચે ગમે ત્યારે ટાઈમ મળશે તો આપણે લોક બનાવી દઈશું. એવું નહીં કે નહીં બનાવીએ, પણ ફોન ચેન્જ થઈ જાય એટલે જોઈશું તો ટાઈમ મળશે. આપણે ઓફિસનું કામ હશે તો આપણે રેગ્યુલર કરીશું. ભાઈ એવું ફિક્સ નહીં કે દિવાળી જ કરીશું, પણ કરીશું. બરાબર. તો ભાઈને આપણે તમે જેવો પ્રેમ આપે છે તો એવોને એવો આપતા રહેજો. અને હવે અત્યારે આપણે જઈશું ઓફિસે. આજે રવિવાર છે એટલે બપોર સુધી ચાલુ હોય આપણે ઓફિસ. તો આજે આપણે રવિવારે ક્યાં જઈશું, ક્યાં ફરશું, એ બધું હું તમને બતાવીશ વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને ભાઈનો પ્રેમ આપ્યો એવોને એવો આપતા રહેજો. એ જોઈએ હવે કાલના જેવું ના થાય. રાણી એક્ટિવા નથી મારી, એ ચાલુ થાય તો બરાબર છે, નહીં તો કાલના જેવું થાય તો પાછા રિક્ષામાં જાઓ. તો લાવી દીધું છે સ્કૂટર અને હવે આપણે કિક મારશું. તો ચાલુ થઈ ગયું છે એથી હા, પાછું બંધ થઈ ગયું. હવે પાછું કિક મારવી પડશે. મોડા સુધી પહોંચી ગયા. હવે મને 2 ટ્રાય મારવો પડશે. તો મિત્રો વાગી ગયા છીએ 12. તો આપણે જઈશું જમવા. તો જમવામાં શું બનાવ્યું છે એ જોઈએ. અને વરસાદ ચાલુ છે તો રેનકોટ પહેરી દીધો છે. અને આપણે ધીરે ધીરે જઈશું, ટોપી કરીએ અને વધુ ભૂલી ગયું તો ફોન મૂકી દેવું આપણે એક્ટિવાની ડીકેમાં. તો ચલો મળીએ, જમવા જઈએ. તો છાશ છે, દાળ છે, ડુંગળી છે સમારેલી, ચણાની દાળની સબ્જી બનાવી છે, રોટલી છે. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. અને હા જો અમારો મિત્ર આવ્યો નથી આજે જમવા, એના માટે ટિફિન લીધું છે. તો આપણે એકલા આવ્યા હતા અને આ રેનકોટ પહેર્યો તો આપણે કેવા લાગીએ હે? વરસાદ ચાલુ હોય એટલે રેનકોટ પહેર્યો પણ આપણે આમ કેવા લાગીએ? મને તો એવું લાગે તો હું ગટુ જેવો લાગુ છું, પણ તમે કમેન્ટ કરજો કે હું કેવો લાગુ છું. બરાબર. આપણે તો કહી દીધું આપણે કેવા લાગીએ, એવા ગટુ જેવા લાગીએ, પણ તમે કમેન્ટ કરજો કેવું લાગુ છું. બરાબર. અને હવે આપણા સ્કૂટરની ડેકીમાં એક ફોન મૂકી જાઉં, એક્ટિવાની ડેકીમાં. અને આપણે ભાઈનું ટિફિન લઈ જાઉં. વરસાદમાં પલળતું ટિફિન આવશે તો આપણે ફોન મૂકી દઈશું ડેકીમાં. બરાબર. તો ગાઈસ આજે આપણે કઈ જગ્યાએ ફરવા જવાના છીએ એ હું તમને જણાવી દઉં કે આજે આપણે જવાનું છે રાજપરા, એટલે ખોડલધામ જવાનું છે.
તો અમે તો રસ્તામાં આવી ગયા છીએ. અહીંયા તો વરસાદ થોડો થોડો ચાલુ હતો પણ બંધ થઈ ગયો. અને આપણે ભાવનગરમાં ઝરમર ચાલુ હતો વરસાદ. અને અહીંયા આવતા આવતા તો થોડોક પુરાઈ થઈ ગયા એટલે રેનકોટ પહેરેલો તો કાઢી દીધો. અને અમારા મિત્ર પાછળ આવી છે 2 જણા અને અમે 3 જણા અહીંયા આવી ગયા છીએ. એક ભાઈ અહીંયા આટલા ઊભા છે અને એક ભાઈ આટલા ઊભા છે. તો અહીંયા વરસાદ બંધ હતો એટલે આટલા ઊભા રહ્યા. એક પાછળ આવી ગયું તો અંગાત કરવા ઊભા રહ્યા છીએ. તો આપણે ખોડિયાર માતાજી આપણે દર્શન કરવા જઈએ એટલે મંદિરની અંદર તો કેમેરો એલાઉડ નથી પણ બહારથી તમને જરૂરથી દર્શન કરાવીશ. તો આપણે લોગમાં બન્યા રહેજો. અને અમારા દેવરાજભાઈ આજે પણ આવ્યા નથી એટલે ફરવા જવાનું હોય એટલે એમને હું આબુ જ ગમતું નહીં. ફરવાનું હોય તો નહીં આબુ ગમતું, બાકી આમ ગમે તે જગ્યાએ અંગાત જ હોય મારા. તો લોગમાં બન્યા રહેજો. હું તમને જરૂરથી આપણા રાજપરા ખોડિયાર માતાજીના ધામે જેટલું જોવાનું હશે એટલું બધું જરૂરથી બતાવીશ. તો આપણે મિત્ર આવી એટલે નીકળી આવી હતી. તો અહીંયા આપણે ખેતરમાં આવી ગયા હતા, પાછળ ખેતરો છે. તો જરૂરથી બતાવીશ. પહેલું બતાવી દીધું હે. તો અહીંયા થોડો સ્લાઇડ ચાલુ હોય. ત્યાં ચાલુ હતો પણ ઝરમર ચાલુ હતો. તો આટલા આવ્યા તો સારું કર્યું. વરસાદ તો બંધ થઈ ગયો તો થોડી મજા આવી. નકર તો ચાલુ હોય તો પાછું દર્શન કરવા ના આવીએ બધા આપણે. તો ચલો મળીએ.